નમસ્કાર ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસે ફાટેલો રાષ્ટ્રધ્વજ, તંત્રની બેદરકારી સામે આવી। છોટાઉદેપુર શહેરના રેલવે સ્ટેશન પાસે ફરકાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ ફાટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। જ્યારે દેશના ગૌરવ અને સન્માનનું પ્રતીક ગણાતા તિરંગાની આવી હાલત સ્થાનિક નાગરિકોમાં રોષ પેદા કરી રહી છે। રેલવે સ્ટેશન નજીક લગાવેલો છોટાઉદેપુર નગરની સ્થાન ગણાતો રાષ્ટ્રધ્વજ હાલ ફાટેલો જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રધ્વજ સંહિતા 2002 અનુસાર જો રાષ્ટ્રધ્વજ ફાટેલો, ગંદો, ક્ષતિગ્રસ્ત થાય તો તેને તાત્કાલિક બદલી નાખવો જરૂરી છે। સંહિતા મુજબ રાષ્ટ્રધ્વજને અયોગ્ય સ્થિતિમાં ફરકવા દેવો કાયદેસર ગુનો બને છે। આ પ્રકારની બેદરકારી રાષ્ટ્રીય ગૌરવને ઠેસ પહોંચાડે છે। તંત્રએ તરત જ પગલાં લઈ આ રાષ્ટ્રધ્વજ બદલવી નાખવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી રાખવી જોઈએ।